સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર આજે એક વૃદ્ધ બાની વહારે આવ્યા. વૃદ્ધ બાની મદદ તેમણે કરી. સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. આજે તેઓ એક કામ અર્થે અકોટા મામલતદાર ઓફિસ ખાતે ગયા હતા અને આ દરમિયાન તેમને મળ્યા એક વૃદ્ધ બા, જેમનું જે રેશન કાર્ડ હોય તે ખોવાઈ ગયું હતું અને નવા રેશન કાર્ડ માટે તે ઘણા સમયથી ધક્કા ખાઈ રહ્યા હતા. રેશન કાર્ડનું ડુપ્લિકેટ કઢાવવા માટે જે ધક્કા ખાવાનો વારો વૃદ્ધ બાને આવ્યો હોય ત્યારે સામાજિક કાર્યકર સંજયસિંહ પરમાર તેમની વહારે આવ્યા અને તેમણે ભલામણ કરી તાત્કાલિક તેમને ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવી આપ્યું. આગામી સમયમાં જો તેમને અનાજ મળવાની પણ પ્રોબ્લેમ થાય, અનાજ ન મળે તેવું કંઈક થાય તો સામાજિક કાર્યકર સંજયસિંહ પરમારે એમ પણ જણાવ્યું કે તેઓ અનાજને લઈને પણ આ વૃદ્ધ બાને મદદ કરશે. શું નામ બા તમારું? રમાબેન. શું હતું તમારો પ્રોબ્લેમ? અમારું હતું કે રેશન કાર્ડ ખોવાઈ ગયેલું દુકાનવાળા પાસેથી, તો અમને આ ઓફિસમાં મોકલ્યું તો સંજયભાઈ મળ્યા તો ડુપ્લિકેટ કાર્ડ કાઢ્યા. કેટલા ટાઈમથી ધક્કા ખાતા હતા તમે? અમે અઠવાડિયાથી ધક્કા ખાધા. તો કોણ મળ્યું તમને? સંજયભાઈ મને. તો અત્યારે નીકળી ગયું રેશન કાર્ડ તમારું? હા, રેશન કાર્ડ ડુપ્લિકેટ નીકળી ગયો, પણ પેલો એ કરવાનું હતું એ અટકી ગયું. તો એ તો થઈ જશે. નમસ્કાર વડોદરા, હું અકોટા ઓફિસ આવ્યો હતો અને અકોટા મામલતદાર ઓફિસ મારા કામથી રેશન કાર્ડના, તો ત્યાં એક બા હતા, એ ઘણા સમયથી ધક્કા ખાતા હતા. તો આજે એમને એનું જે રેશન કાર્ડ હતું એ બા એકલા જ રહે છે અને એમનું બાનું રેશન કાર્ડ હતું જે એ પાણીમાં પલળી ગયું હતું દુકાનદાર દ્વારા. તો આજે મેં ચેતનભાઈ છે એમને ત્યાં તાત્કાલિક ફોર્મ ભરીને આપ્યું અને મેં રિક્વેસ્ટ કરી, એમને નવું બનાવીને આપ્યું છે. એ બદલ ચેતનભાઈનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. તો હું બીજાને બી કહું છું કે તમારી આસપાસ આવા કોઈ બા જે વિધવા અલગ એકલા રહેતા હોય, જેમનો કોઈ સહારો ના હોય, એમની આવી રીતે જે પણ મદદ થતી હોય તમે કરો. આભાર.